કેવું થાય જો આ છે ને વાલ કેવી રીતે વર્ક કરે ને એને છે ને આની અંદર આ પોર્શન દેખાય છે હવે તમને અહીંયા આ વાલ ઉપર નજર રાખજો હવે બધા બહુ ભારે છે હલી જશે જો કયો વાલ ખુલ્યો દેખાય છે બંધ થઈ ગયો હવે કયો ખુલ્યો બે ખુલ્યા આ બે ખુલ્યા હતા જો એક સાથે બે વાલ ઓપરેટ થશે ધ્યાનથી જોજો એટલે એકનું ઇન્ટેક થાય છે એકનું એક્ઝોસ્ટ થાય છે બરાબર અગેન આ બે અગેન આ બે બરાબર પણ ટાઈમિંગ જો આ બધા ખુલે ને આ બે ખુલે ને એમાં એ બેના ડિફરન્સ જો તમે ખાલી આખો ખુલી ગયો ત્યાં સુધી પેલો જો રહી ખુલ્યો એ વસ્તુ અહીંયા નહીં થાય જો અને મારે અંદર મૂકીને કેવી રીતે ચેક કરાવું જો આ બે એક સાથે ખુલ્યા જોયા તમે હજી જો આ બે એક સાથે ખુલશે ખુલ્યા આ બે આ પહેલા ને પેલો વચ્ચે કેમ આવું છે કોઈ કહે છે આ ટ્યુનિંગ ના હોય ને આ ટ્યુનિંગ ના હોય ને તો તમારું એન્જિન ખબર આમાં કૂદતું હોય જમવાનું હોય હેઝિટેટિંગ કહેવાય રેટલિંગ કહેવાય ઘણા બધા એના માટે વોચ છે એ કરતું હોય આનું મેઇન રીઝન એ છે કે તમારું ટાઈમિંગ જે ટેપેડ કવર્સ પછી મેં તમને જે સમજાય તો આ પ્રોપર ના છે આ સ્પેસ આટલી બધી છે પછી એ કામ કરે ના કામ કરે તો આને મારે એડજસ્ટ કરવું પડે હવે આ તો તમને જોતા આટલું હોય તો તમને ખ્યાલ આવે બરાબર બાકી એક એમએમની બી જગ્યા હોય એક એમએમની તો બી તમારું એન્જિન છે એ પ્રોપર વર્કિંગ ના કરે જસ્ટ બીકોઝ આની વચ્ચે છે તમારે ફિલર ગેજ બની ગયા બધા ફિલર ગેજ નહીં પડે ફિલર ગેજ મીન્સ વોટ કે એક જેમ આપણે બ્લેડ્સ હોય ને એ પતલી પટ્ટીઓ આવે એ પટ્ટીઓ હોય એને આની વચ્ચે ટીડીસી ઉપર સેટ કરી દેવાનું આનું ટાઈમિંગ લઈને અને આની વચ્ચે મૂકવાનું હોય હવે સપોઝ સમજો કે ઇન્ટેકનો વાલ છે એ 0.6 mm ઉપર સેટ કરું છું ઇન્ટેકનો વાલ 0.6 mm સ્ટાન્ડર્ડ જે આપેલા છે એ પ્રમાણે અને એક્ઝોસ્ટનો વાલ 0.12 ઓર 0.15 0.12 ઓર 0.15 ઉપર હું સેટ કરું તો મારું એન્જિન પરફેક્ટ કામ કરશે પણ સપોઝ સમજો કે મેં 0.6 ઉપર ઇન્ટેકનો સેટ કર્યો છે આને 0.8 ઉપર કર્યો છે આને 0.10 ઉપર કર્યો છે ત્રણેયનું કામકાજ અલગ અલગ થઈ ગયું આને 0.12 0.13 અને 0.14 15 બી આપણે નહીં કરીએ બધા અલગ અલગ ટાઈમિંગ આપે તો શું થાય જે એન્જિનનું સક્શન કમ્પ્રેશન ત્રણ સિલિન્ડરનું અલગ અલગ થઈ જશે અહીંયા આપણે 6 અને 12 ઓછું અહીંયા થોડું વધારે અહીંયા થોડું વધારે હવે જેમાં પરફોર્મન્સ મળતું હશે એના સિવાય બાકીના બે સ્ટ્રોકમાં કેવું થશે વાઇબ્રેટ કરે કેમ કારણ કે પેલું વધારે તાકાત પ્રોડ્યુસ કરે પણ આ કે અમે નહીં કરતા તો આ ડિફરન્સ જનરેટ થાય એન્જિનનું ટ્યુનિંગ જે છે એ આ મેટર ઉપર પણ ડિપેન્ડ કરે રાઈટ સિલિન્ડર હેડમાં બીજું શું હોય ખબર પડી ગઈ આ વાલ છે વાલ કમ્પ્રેશન આ વાલ સીટ આની અંદર લાગે વાલ સીટ એકચ્યુઅલી જોવા જાઓ તો જો તમને જે પાર્ટ્સ છે મિકેનિકલ પાર્ટ્સ એ સમજાવી દઉં આ વાલ જ્યાં બેસે ને આને કહેવાય વાલ સીટ શું કહેવાય વાલ સીટ પછી આની અંદરની સાઈડ લાગે વાલ ગાઈડ અને વાલ સીલ મતલબ આ ઓઇલ જે છે આખું ઓઇલ આની અંદર ભરાયેલું હોય પણ અહીંયા ઓઇલ આવવા માટે તો ઓઇલ ખાલી દઈએ કમ્બશન ચેમ્બરમાં જવા માટે એટલા માટે એ ના જાય એટલા માટે શું લગાવવામાં વાલ સીલ that prevents the oil coming into the combustion chamber okay તો એને અટકાવશે બીજું વાલ ગાઈડનું કામ શું છે કે વાલને પરફેક્ટલી એક જ ડાયરેક્શનમાં અપ એન્ડ ડાઉન મોશન જ કરવાની છે આમ વાઇબ્રેટરી મોશન ના હોવી જોઈએ ડિગ્રી ઓફ ફ્રીડમ સમજો છો ડિગ્રી ઓફ ફ્રીડમમાં એને સિંગલ ડિગ્રી ઓફ ફ્રીડમ આપેલી છે કે ભાઈ ટો એન્ડ ફ્રો મોશન જ ઓનલી જો થોડું પણ વાઇબ્રેટરી મોશન હશે તો શું થશે એટલો હાઈ સ્પીડમાં વાલ વાઇબ્રેટ થઈ જશે જે કમ્બશન છે એ અહીંથી લીક થશે કમ્પ્રેશન લીક થશે રાઈટ દેન આફ્ટર વાલ સીટનું કામ શું છે કે વાલ જે છે એ પોતે વાલ જ્યાં બેસશે હવે સમજો કે વાલ હમણાં ભૈયા હાથ રાખ્યો તો ખેંચી લેતો એમાં માઇનોર બી જગ્યા રહી જાય લીકેજ રહી જાય શું થાય લીકેજ થાય કમ્પ્રેશન ના થાય સેમ વસ્તુ કે વાલ જે સીલ છે એની ઉપર વાલ બેસી જાય પરફેક્ટ જો એ ના બેસી શકે કોઈ કારણસર ના બેસી શકે જેમ કે વાલ સીટ કટ થઈ ગઈ છે
અથવા આની અંદર કાર્બન ડિપોઝિશન થઈ ગયું છે, વાલ જ્યાં ઓપન કે ક્લોઝ થાય છે, જેમ કે હું તમને સમજાવું, હવે આ વાલ છે આટલે એને અટકાઈ જાય, વાલ ઓપન છે, તો આવા કેસમાં શું થાય? કમ્પ્રેસર લીકેજ થાય, તો તમારું જે એન્જિન પાવર બનાવો જોઈએ એ બનાવી જ નહીં શકે, અને એના કારણે શું થશે? તમારું એન્જિન કાં તો બંધ થઈ જશે. ઘણા લોકોને જો એન્જિન ફેલ થઈ જવાનું રીઝન કહેતા હેડ બનાવવો પડશે, તો હેડ બનાવવાનું જે રીઝન છે એમાં હવે આ છે ને વાલ, આ જામ છે, જો દેખાય, આને ખોલ્યો, આ અટકી ગયો ને, આ એકચ્યુઅલી પાછો રિટર્ન જતો રહેવો જોઈએ, એની સ્પ્રિંગની તાકાત છે, જો જતો રહ્યો પાછો, તો આ વાલ જામ છે. એટલે એના કારણે આવું ક્યારે બને ખબર? લોંગ ટર્મ સુધી એન્જિન યુઝ ના થયું હોય અથવા ખરાબ પેટ્રોલ વાપર્યું હોય તો સસ્તાવાનું તો આપણે ના કહી શકીએ, પણ મતલબ સમજો બધા પેટ્રોલ પંપ પરથી પુરાવતા, તો કોઈ એવું પેટ્રોલ પંપ જ્યાં જૂનું પેટ્રોલ એની જેની સ્મેલ ચેન્જ થઈ ગઈ હોય, તો એવા જે પેટ્રોલ તમે આની અંદર યુઝ કરો છો તો વાલ સ્ટીક થાય, અને સ્લીપ ફિનોમિનન કહેવાય, વાલ સ્ટીકિંગ થઈ જાય. અને આના કારણે શું થાય? એક મતલબ સ્ટ્રોક ચાલે છે, આ વાલ ખુલ્યો એક્ઝોસ્ટમાં, પણ હવે પાછો બંધ થતા એને વાલ લાગે, તો હવે નેક્સ્ટ જે કમ્પ્રેસર સ્ટ્રોક આવે એમાં શું કરશે? બધો એક્ઝોસ્ટમાં ફેંકી દેશે, તો કાચે કાચું ફ્યુલ તમારું નીકળી ગયું એક્ઝોસ્ટમાં સીધે. તો હવે તમારો પાવર જે બનવો જોઈએ, તો પાવર તો નથી જ બનતું, પણ તમારે જે ફ્યુલ ઇકોનોમી બનવી છે એ પણ નથી બનતી, એવું થઈ જાય. તો આ બધી વસ્તુઓ પર એન્જિન મેજર ડિપેન્ડ કરે, રાઈટ? હવે વાલ ડાયામીટર, હવે આ બે વાલ્સ છે પર્ટિક્યુલર સિલિન્ડરના, કયો વાલ મોટો લાગે છે, કયો નાનો લાગે છે? કેમ ઇનલેટ મોટો હોય? એર અને ફ્યુલ. સ્કેવેન્જિંગ નામ સાંભળ્યું? શું છે સ્કેવેન્જિંગ? હા, બરાબર. ફ્લુ ગેસીસના રિમૂવલ માટે યુઝ થાય. તો અહીંયા આ કઈ પ્રોસિજર કહેવાય? આ લૂપ સ્કેવેન્જિંગનો એક પાર્ટ છે. એમાં શું છે કે એ ઇન્ટેકમાંથી એર જે છે, આ સ્વલ સ્કેવેન્જિંગ બી કહી શકીએ એને. જેવો ઇન્ટેકનો ચાર્જ આવે, ફ્રેશ ચાર્જ, એ આને આમ નીચે લઈને આમ ધક્કો મારશે, એક સ્વલ બનાવશે ને એને બહાર કાઢી નાખશે એક્ઝોસ્ટ. એવું નહીં કે 100% એક્ઝોસ્ટ નીકળી જ જાય અને 100% જ ફ્રેશ ચાર્જ આપણામાં આવે. એમાં બી લોસીસ થાય છે, એવું નથી થતું, પણ એ બહુ માઇનર હોય જેને આપણે નિગ્લિજ કરીએ. અને આઈસી એન્જિનની અંદર ટોટલ એની કેપેસિટી કેટલી છે, મતલબ એની એફિશિયન્સી કેટલી છે? મિકેનિકલ અને થર્મલ એફિશિયન્સી ગણવા જાઓ 30 થી 40%, 35% એક્ઝેક્ટ ગણી શકીએ. તો બાકીની 65 જે છે એનર્જી, એને એક્સર્જી આપણે કહીએ, અવેલેબલ એનર્જી, બટ વેસ્ટ ઓફ એનર્જી. એ એક્સર્જી જે જાય છે એ આ બધા ટેસ્ટ, એની કમ્પેરમાં આને આપણે કહી નથી. ઓકે, અને સ્પાર્ક પ્લગ જોશો ને તો એ બી એક્ઝોસ્ટ વાલની નજીક છે, હંમેશા. ઓકે, આ છે તમારું ડિપસ્ટિક માટે જે પેલું તમે ઓઇલનો ગેજ ચેક કરો છો ને, અહીંયા સુધી હોય, અહીંયાથી ઓઇલનો ગેજ ચેક થાય. હવે આ તમારું દેખાય છે એન્જિન ટોપ. હવે એમાં હોલ્સ દેખાય છે બધા, આ જેટલા આવા હોલ્સ છે ને, 1 2 3 4 5 6 7 8 9, આ વોટર જેકેટ હોલ્સ કહેવાય. શું કહેવાય? વોટર જેકેટ. હવે એક આ કાણું મોટું છે, આ કાણું મોટું છે, બાકી બધા સેમ છે, દેખાય? અને 1 2 3 4 5 6 ખૂણા કાચરા જે છે એ જગ્યા અલગ છે. અંદરના જે શું છે વોટર, આ બહાર છે ને ઓઇલ માટે, જે તમે ઓઇલ નાખો છો ઉપરથી એ અહીંથી નીચે છે, બરાબર? અને એ જ વસ્તુ પ્રેશરાઇઝ થઈને ઉપર પણ આવે. આ જે છે સ્પ્લેશ ટાઈપ લુબ્રિકેશન સિસ્ટમનો પાર્ટ છે. જેટ ટાઈપ લુબ્રિકેશન સિસ્ટમ અલગ હોય. સ્પ્લેશ ટાઈપ લુબ્રિકેશન સિસ્ટમમાં શું હોય કે નીચે સ્પ્લેશ છે, છાલક વાગીને અંદર લુબ્રિકેશન. જો એન્જિનની નીચેનો જે પાર્ટ છે એ કેવી રીતે વર્ક કરે? ઉપરનો તમે જોયો એવું લાગે, હવે નીચે શું હોય? ક્રેન્કશાફ્ટ કઈ છે? ઇલેક્ટ્રિક રોડનો બિગ એન્ડ, બરાબર? અને એની ઉપર હોય કનેક્ટિવિટી. ઓકે, હવે આપણે જે કરીએ છીએ પ્રોસીજર આની ઉપર
સેકન્ડ સિલિન્ડરની ઉપર કામ કરે છે, બરાબર. कोई वस्तु यदि कर लो आज बिग एंड बेयरिंग स्प्लिट बेरिंग કહેવાય ને. આ જે સ્પ્લિટ બેરિંગ છે એ કેવી રીતે હોય તો આવી આ કેપ છે અને આ બેરિંગ છે, દેખાય નીકળી જાય, કાઢી નીકળી. ઓકે, આની અંદર એક હોલ દેખાય છે, બરાબર. એ આ હોલ સાથે અહીંયા મતલબ આની અંદર લાગી આ રીતે એનો કટ હોય એને સેટ કરવાનું. આનું કામ શું છે તો જ્યારે ક્રેન્કની આ કહેવાય ક્રેન્ક જનરલ બેરિંગ. આ જે છે આ ભાગ આ મેઇન જનરલ બેરિંગ કહેવાય. આની અંદર પણ એવી નહીં જરૂર. તો ક્રેન્ક શાફ્ટની અંદર મેઇન જનરલ, ક્રેન્ક જનરલ, પછી ક્રેન્ક જનરલ, મેઇન જનરલ, આવી રીતે ક્રેન્ક મેઇન, ક્રેન્ક મેઇન, ક્રેન્ક મેઇન એવી રીતે. ઓકે, તો આપણે એનું પિસ્ટન બહાર કાઢીશું. ઓકે, જો આમાં છે પિસ્ટન ઉપરથી પ્રોબ્લેમ છે સેકન્ડ ના હા કઈ મટીરીયલ કાસ્ટ છે. આ જે હોય આ એલ્યુમિનિયમ ડાઈ કાસ્ટ છે. આનો આ પિસ્ટન છે ને એ એલ્યુમિનિયમ નો છે. આ બે વસ્તુ અલગ અલગ મટીરીયલ છે. ત્રણ મટીરીયલ ચેન્જ થાય. જો આ ગજન પિન છે ને એ સ્ટીલની છે, આ છે આ સીઆઈ, આ છે એલ્યુમિનિયમ કાસ્ટ આયર્ન, અને આ છે ને એલ્યુમિનિયમ. પિસ્ટન્સ આર ઓલવેઝ લાઇટ ઇન વેઇટ. એ desired છે just because to reduce the inertia force. ઓકે, inertia force ઘટાડવા માટે આ જેટલો બને એટલો હલકો હોવો જોઈએ. અને એના પછી જે કનેક્ટિંગ રોડ ને જોઈન્ટ સ્મોલ એન્ડ ને જોઈન્ટ કરવા માટે શું યુઝ થાય છે? ગજન અથવા પિસ્ટન પિન જેને કહીએ છીએ એ. આ જે બિગ એન્ડની સ્પ્લિટ બેરિંગ અહીંયા લાગે, બરાબર, અને એના પછી કેપ. ઓકે, રાઈટ. ખ્યાલ આવી ગયો એસેમ્બલી? બાકી બધું તમને ખ્યાલ જ છે. આની અંદર બીજું કોઈ હવે કઈ એવું વસ્તુ નથી જેમાં તમને સમજાવવું પડે. સર ગવર્નિંગ સિસ્ટમના ગવર્નિંગ સિસ્ટમ આજે તમે આ જો આની અંદર લાગે ગવર્નિંગ. એ ગવર્નિંગ સિસ્ટમ મીન્સ વોટ કે જેમ કે હું તને સમજાવું છું. જામ છે જો આ ગવર્નિંગ સિસ્ટમનો એક બેઝિક એક્ઝામ્પલ. લોડ આવે છે તો આને હું ફેરવીશ તો કઈ થાય છે? ઉપર કઈ થાય છે? આના ફેરવીશ તો જો આ થોડું માઇનોર ચેન્જ થાય છે. આ બે કનેક્ટેડ, બરાબર. આ ગવર્નિંગ સિસ્ટમ. ગવર્નરનું કામ શું છે? ઓટોમેટિક કંટ્રોલિંગ ઓફ સ્પીડ. એના એ ક્યાં યુઝ થાય? ગવર્નર જોયું તમે આ સ્વિચ ક્યાં જોયું? ક્યાં જોયું? પુલ ઉપર ગાડી કઈ ગાડીમાં નહીં, એક પણ ગાડીમાં મેં બધા એન્જિન ખોલેલા છે. એક્ટિવાથી માંડી જો બે બાઇકના જ્યાં પડ્યા, બરાબર. એક્ટિવા બાઇક તારી વાત પ્રોબ્લેમ આ છે ગાડીના ટ્રકના બધા જ એન્જિન ખોલેલા છે. પણ મને આજ સુધી કોઈ જે ગવર્નર નહીં મળ્યું. એનું રીઝન હું કહું. આ લોકો બુકમાં ખોટું લખ્યું છે, બરાબર. બુકમાં તું જે બોલે ને બુકનો વર્ડ છે બ્રિજ પર ચડતી વખતે જરૂર પડે ના, પણ આ ખોટું. તમે કઈ ટાઈપના ગવર્નર પડ્યા છે? રિટર્ન ગીસ છે, હાર્ટનર છે, પોર્ટર છે, પછી હાર્ટન, પછી ચાર જ પડ્યા ને? મને ચાર જ યાદ છે એટલે તમને ચાર જ. હું હમણાં 3 જ બોલ્યો તો તમને 3 જ યાદ આવે, જે 3 જ આવે. પ્રોવેલ આવે, પ્રોવેલ આવે, પાંચમું પ્રોવેલ આવે. જોઈએ સર્ચ કરે તો બધા ઘણા બધા ટાઈપના આવે ગવર્નર. તો આ ગવર્નર શું કરે કે ભાઈ પેલા પોલ હોય, કોટવોટ પડતો હોય ત્યારે એના સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે લિંકેજીસ ઉપર છે, એના કારણે ફ્યુલ કંટ્રોલ ઓછો કરે. એટલે પેલું ફરી બાજુ લિમિટમાં આવી જાય. નહીં તમારા ફાધર હોય તો પૈસા વધારે આપતા તો જલસા કરવા માંડો તો પપ્પાનો હમણો નહીં તો શું પકડાવશે. ત્રીજા દિવસ પૈસા બંધ કરી નાખા. તમારું બાઇક એક્ટિવા ચાવી લઈ લે એટલે તમે કંટ્રોલ. એ દિવસની પછી જેવા હતા એવા કાંઈ યાદ નહીં. સેમ વસ્તુ છે ગવર્નર. પણ એ ક્યાંય નથી યુઝ થતું. એ યુઝ થાય પાવર પ્લાન્ટ. પાવર પ્લાન્ટ શું હોય કે જેમ સી આવે છે તો ગ્રીડમાં પાવરની રિક્વાયરમેન્ટ ઓછી થઈ જાય.
ઉનાળો ચાલુ તો એસી ચાલુ તો વધી ગયું. તો એ સમયે કોઈ લઈને બેઠ ના હોય એક્સિલેટ કરવા માટે કે આ હવે કંઈ પાવર વધારે જરૂર પડે, ત્યાં આગળ ગવર્નરનો યુઝ થાય. એ પણ હવે ઇલેક્ટ્રોનિક ગવર્નર થઈ ગયા સેન્સિટિવ, કે જેટલો લોડ જરૂર પડે છે એટલો ફ્યુલ સપ્લાય વધારે છે, લોડ ઘટે છે ફ્યુલ સપ્લાય ઓછો છે. ઓકે ओके ક્લિયર? બીજા કોઈ ક્વેશ્ચન? ઓ મિત્ર કોઈ ક્વેશ્ચન? ગૂગલ પર નથી. ઓકે એ જે થઈ ગયું આખું સમજણ આવી ગઈ? કોઈને કઈ ક્વેશ્ચન? એક ક્વેશ્ચન ઓકે अब्दुल હા